નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ભવ્ય જુલુસ નીકળ્યા। ભરૂચમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા। ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ, જેમને અલ્લાહે પોતે દેવદત્ત જીબ્રાઈલ દ્વારા કુરાનની સંદેશ આપ્યો હતો, મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદરભાવ ધરાવે છે। આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે। મોહમ્મદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે। આ દિવસ પૈગંબર મોહમ્મદ હઝરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે। ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે। ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારી, ગલ્લી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી કરી હતી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ। अस्सलाम वालेकुम। आज रोज 12મી वफात जश्न ईदे मिलादुन्नबीના मौका पर समग्र भारतवासीओने तमाम धर्मना लोकोने भरूच जंबुसर बायपास चौकनी ईदे मिलाद जुलूस कमिटी तरफथी ईदनी शुभकामनाओं पाठव्या। आ जुलूस बिल्कुल शांतिप्रिय इखलासथी અને ભાઈચારાથી દુરુસ્ત શરીફ પડતા બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર, શિફા ન્યૂઝ સ્ટાફ માંથી સંતોષી વસાહત થઈ મોહમ્મદપુરા જઈ અને ત્યાંથી વાડીએ રહેમત નુરાની સોસાયટીના ગ્રાઉન્ડ પર જઈ ત્યાં એક વિશાળ ન્યાઝનું અલ્હમ્દુલિલ્લાહનું આયોજન કરેલું છે। આ સાથે મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત છે। વહીવટી તંત્રએ તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરેલી છે પ્રશાસન તરફથી અને જુલુસ કમિટી તરફથી તમામ ભારતવાસીઓને અલ્લાહ તાલાની દુઆ કરીએ કે આપણા દેશમાં ચેન, સુકૂન અને મોહબ્બત રહે, એકતા રહે, અમન રહે અને આપણો ભારત દેશમાં આવી જ રીતે અવિરત તમામ ધર્મના લોકો સારી રીતે આવા પોતપોતાના ધર્મના પ્રોગ્રામો છે। આજે હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જશ્ન ઈદે મિલાદના મોકા પર હું ફરી વખતે જુલુસ કમિટી તરફથી તમામ ભારતવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવું ને આપણા દેશમાં ચેન અને સુકૂન રહે એવી અલ્લાહ તાલાની દુઆ કરીએ। જય હિન્દ, અસ્સલામુ અલૈકુમ।